નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણી ટાટ એચએસ મેન્સની એક્ઝામની તારીખ એટલે કે વિદ્યાર્થી મિત્રો 19 તારીખ હવે ખૂબ નજીક આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર ગણતરીના દિવસો બાકી છે અને વિદ્યાર્થી મિત્રો, આપણે સાંપ્રત પ્રવાહના નિબંધો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણ દિવસને કઈ રીતના ભૂલી જવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે અને આજનો આપણો ટોપિક રહેવાનો છે નિબંધ લેખનનો પર્યાવરણ સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ તમને ખૂબ ઉપયોગી તમારા માટે અને વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 15 થી 18 માર્ક્સ અપાવે એવી રીતના મેં ડિઝાઇન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ લેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિદ્યાર્થી આપણે નિબંધની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નિબંધનો ટોપિક રહેશે પર્યાવરણ સંરક્ષણ, આજની અનિવાર્ય જરૂરિયાત. તો વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ તમારે કઈ રીતના મારવાનું, કઈ રીતના શું કરવાનું એ તમને આઈડિયા છે. વધુ સમય ના બગાડી આપણે ડાયરેક્ટ વિડીયોની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. 1 બાય 1 ખૂબ ધીરે ધીરે અને ખૂબ શાંતિથી જોતા જશો અને તમે ખાસ નજર નાખતા જજો જેથી કરીને તમે નિબંધ વ્યવસ્થિત લખી શકો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાથી જોઈએ કે ધરતી આપણને પૂર્વજો પાસેથી વારસામાં મળી નથી, આપણે તેને આવનારી પેઢી પાસેથી ઉછીની લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારું જે નિબંધ છે એ શરૂઆત મેં એક અસરકારક કરી છે, એક સુવિચારથી કરી છે, એ જ રીતના તમારે પણ કરવાની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જે આપણને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવે છે. પર્યાવરણ એ માનવ જીવનનો પાયો છે. હવા, પાણી, જમીન, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને સમગ્ર કુદરતી તત્વો મળીને પર્યાવરણનું નિર્માણ કરે છે. આજે વિકાસની અંધદોડ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને કુદરતી સંસાધનોના બેફામ શોષણને કારણે પર્યાવરણનું સંતુલન સતત ખોરવાઈ રહ્યું છે. જેથી સંરક્ષણ માત્ર પર્યાવરણીય મુદ્દો નથી પરંતુ માનવ અસ્તિત્વનો જ પ્રશ્ન બની ગયો છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રસ્તાવના લખી શકો છો. ટૂંકી અને ટચ એકદમ અસરકારક તમારે પ્રસ્તાવના લખવાની છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણો પ્રસ્તાવના પછીનો આવે મુખ્ય મુદ્દો આપણો પર્યાવરણનું મહત્ત્વ. શું? પર્યાવરણનું મહત્ત્વ. જોઈએ પર્યાવરણનું મહત્ત્વ શું છે એના વિશે. પર્યાવરણ વિશે લખો છો તો સ્વાભાવિક વસ્તુ છે કે પર્યાવરણ વિશેનું મહત્ત્વ લખવું પડે. તો આપણો મુદ્દો છે પર્યાવરણનું મહત્ત્વ. તો એમાં શું લખશું કે પર્યાવરણ એ જીવનનો આધાર સ્તંભ છે, જે આપણને શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને પોષક ખોરાક પૂરો પાડે છે અને જૈવ વિવિધતા તથા પર્યાવરણીય સંતુલનનું જતન કરે છે. તે આર્થિક વિકાસ, કૃષિ ઉત્પાદન અને જન આરોગ્ય માટે અનિવાર્ય હોવા સાથે ટકાઉ વિકાસનો સંપૂર્ણ પાયો છે, જે આવનારી પેઢીઓ માટે કુદરતી સંસાધનોના સંરક્ષણને સુનિશ્ચિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મુખ્ય અહીં તમને કીવર્ડ દેખાઈ રહ્યા છે આ આપણા પર્યાવરણને લગતા ખૂબ મહત્ત્વના છે. તો આવા તમારે જ્યારે નિબંધ લખો તો ખાસ લખવા. ચલો આના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ફકરામાં કે શું લખશું કે અને નવો મુદ્દો છે આપણો પર્યાવરણ સામેના પડકારો. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમબદ્ધ તમારા મુદ્દા પાડવા જોઈએ. પહેલાં મહત્ત્વ છે, એના કારણો, પછી એના પરિણામો, ઉપાયો, આ રીતના તમારા મુદ્દા આગળ જશે. ચલો હવે જોઈએ પર્યાવરણ સામેના પડકારો. તો આજે પર્યાવરણ સામે વૃક્ષો અંધાધૂંધ કાપકામ અને વન વિનાશ, વાયુ જળ ધ્વનિ પ્રદૂષણ તથા પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટનો બેફામ ઉપયોગ જેવા અનેક પડકારો ઊભા છે. વધુમાં વૈશ્વિક તાપમાનમાં વધારો, જળવાયુ પરિવર્તન, વધતી વસ્તી તથા અનિયંત્રિત શહેરીકરણને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા મુખ્ય પર્યાવરણ સામેના પડકારો. તમે આવા મુદ્દા
થકી તમે બીજું પણ ઘણું બધું એડ કરી શકો છો. આપણી સમય મર્યાદા અને શબ્દ મર્યાદા જોઈને તમે આગળ વધી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પરિણામો તરફ આગળ વધશું કે પડકારો જોયા, હવે એના પરિણામો શું હોઈ શકે તો તે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ પડકારોના પરિણામે અનિયમિત વરસાદ, દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આપત્તિઓ તથા ગરમીની લહેરો અને પાણીની અસર સામાન્ય બની રહી છે. સાથોસાથ જૈવ વિવિધતાનો નાશ, પ્રજાતિઓ લુપ્ત થવાનો ભય, માનવ આરોગ્ય પર અસર અને નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, જેની સીધી અસર કૃષિ ઉત્પાદન અને અર્થવ્યવસ્થા પર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પર્યાવરણનું સંરક્ષણ ના કરશું તો આપણને આવા પરિણામ જોવા મળશે. આ રિયાલિટી છે જે તમારે નોંધવું જોઈએ. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. આ બધું થશે તો હવે એના પછીનો આપણો નેક્સ્ટ શું રહેશે કે એના સંરક્ષણ માટેનો ઉપાયો આપણે શું કરશું એ લખવું પડે. તો જોઈએ કે પર્યાવરણ સંરક્ષણ માટેના ઉપાયો. પર્યાવરણ બચાવવા માટે મોટા પાયે વૃક્ષારોપણ, વન સંરક્ષણ અને 3R નો મતલબ શું થાય? રિડ્યુસ, રીયુઝ, રિસાયકલના સિદ્ધાંતનો અમલ જરૂરી છે. તે ઉપરાંત પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ અને સૌર પવન જેવી નવીનીકરણ ઉર્જાને પ્રોત્સાહન આપવું જોઈએ. અને શાળા સમાજમાં જનજાગૃતિ તથા પર્યાવરણીય કાયદાઓના કડક અમલથી જ ટકાઉ પરિણામ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પર્યાવરણ સંરક્ષણ માટેનો ઉપાય. જો તમને ટૂંકો લાગે તો થોડું તમે તમારી રીતના લંબાવી શકો છો. ચલો હવે આપણે એક શિક્ષક હોઈ શકે અથવા તો વિદ્યાર્થી અને નાગરિક તરીકેની આપણી ભૂમિકા શું છે, આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આવું તમે લખો તો થોડું વધુ ઇફેક્ટ પડે. તો આ સંરક્ષણમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં મૂલ્યનિષ્ઠ દૃષ્ટિકોણ વિકસાવી શકે છે. વિદ્યાર્થીઓના નાના નાના પ્રયત્નોથી મોટું પરિવર્તન લાવી શકે છે. અને દરેક નાગરિક પાણી, વીજળી તથા કુદરતી સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ચલો, શું મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે? જ્યારે શિક્ષણ, જાગૃતિ અને જવાબદારી આ ત્રણેય સાથે મળીને કાર્ય કરે ત્યારે જ સાચા અર્થમાં પરિવર્તન શક્ય બને છે. ચલો હવે લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણા નિષ્કર્ષ એટલે કે ઉપસાર આપણે એકદમ હકારાત્મક અને વિદ્યાર્થી મિત્રો એન્ડિંગ એવું હોવું જોઈએ કે ચેકરના મનમાં એક અલગ સાપ પડે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉપસારમાં કે પર્યાવરણનું સંરક્ષણ એ માત્ર સરકારની જવાબદારી નથી, તે દરેક નાગરિકની નૈતિક અને સામાજિક ફરજ છે. વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવીને જ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે. ચાલો હરિયાળા, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત ભારતના નિર્માણ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ઉપસાર. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે પંક્તિથી શરૂઆત કરી હતી એ જ રીતના લાસ્ટમાં પણ આપણે એન્ડિંગ કરવાનું વિચારશું, એટલે કે એન્ડિંગ કરશું, જેથી કરીને આપણને વધુ બીજા કરતાં આપણે થોડા અલગ રહીએ. તો જોઈએ કે એન્ડિંગમાં આપણે શું વિચાર લખશું. વૃક્ષો વાવશું, પાણી બચાવશું અને પ્રકૃતિને પ્રેમ કરશું તો જ આવનારી પેઢીને સુરક્ષિત અને સમૃદ્ધ ધરતી આપી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે આખો નિબંધ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો તમે જોયો હોય અને તમને વિડીયો કેવો લાગ્યો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો છો, તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી શકો છો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આગળ તમારે કયા વિષય પર વિડીયો જોઈએ છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. હવે વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની સૂચના કે અહીં દેખાઈ રહેલી તમામ પીડીએફો જે પાઠ્યપુસ્તક આધારિત છે વિદ્યાર્થી મિત્રો, અને આવનારી તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી, જે તમને 20 ગુણ અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ કોની જોવો છો? અત્યારે જ આ પીડીએફ તમને મેળવવા માટે તમારે ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને માત્ર ને માત્ર 21 રૂપિયા આપીને તમારે આ પીડીએફ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નિર્ણય તમારા પર છે. સમય નીકળતો જાય છે વિદ્યાર્થી મિત્રો,
ગમે ત્યાં ફાંફા મારશો, લાસ્ટમાં તમને રિવિઝન માટે ખૂબ ફાંફા મારશો તો વિદ્યાર્થી મિત્રો નિર્ણય તમારે છે શું કરવું શું